اللهم صل على سيدنا ومولانا محمد معدن الجود والكرم منبع العلم والحلم والحكم وآله وبارك وسلم. અમુક સમયે અમુક બાબતો આપણે જાણતા હોઈએ છીએ પણ એની ઉપર અમલ કરવાની આપણને તોફીક નથી મળતી. આજ દરેક મુસલમાન જાણે છે કે ભાઈ નમાઝ પઢવી ફરજ છે, રમઝાનના રોઝા રાખવા ફરજ છે, વધુ માલ હોય તો હજ કરવી ફરજ છે, રમઝાનમાં આપણા માલની ઝકાત કાઢવી આપણા ઉપર ફરજ છે. પણ ઘણીવાર આ બધું જાણવા છતાં આપણે નથી નમાઝ પઢી શકતા, ઘણા નથી રમઝાનના રોજા રાખી શકતા, ઘણા માલદાર હોવા છતાં નથી પૂરી હિસાબ કરીને પૂરેપૂરી ઝકાત કાઢી શકતા, ઘણા ખૂબ માલદાર હોવા છતાં હજ પણ નથી કરી શકતા. તો એનું કારણ શું? કારણ કે આપણે જાણતા હોય કે ભાઈ આપણે બેંકમાં એટલા પૈસા રાખવાથી આપણને એટલા પૈસાનો ફાયદો થાય, તો આપણે ગમે એમ ઓછા થતા હોય તો કોકની પાસેથી લઈને પણ પૂરા પાડીને આપણે બેંકમાં મૂકી દઈએ કે એટલા સમય આપણને એનો બેનિફિટ એટલું આપણને મળશે, ફાયદો થાય. તો આ દીન બાબતે કેમ આપણે પાછળ રહી? તો એમાં ક્યાંક ને ક્યાંક આપણી રોજી રોટીમાં ક્યાંક થોડુંક વિચારવા જેવું છે. કારણ કે જેવો આહાર એવો હોડકાર, આપણે જેવું ખાઈએ એવો જ હોડકાર આવવાનો છે. અને ઇસ્લામે તો ત્યાં સુધી કીધેલું છે, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસનો મફહૂમ છે કે માણસના પેટમાં જ્યારે એક લુકમો હરામનો જાય છે તો 40 દિવસ સુધી એની ઇબાદત કે એની દુઆ કબૂલ થતી નથી. એક લુકમો ખાલી. જે માણસ આ જીવન એના પેટમાં હરામનું જતું હોય તો એને ક્યારે નમાઝનો ખ્યાલ આવવાનો, એમના દિલમાં અલ્લાહનો ખોફ ક્યારે આવવાનો, એની અંદર ક્યારેય પરેઝગારી આવવાની? હવે આપણે બધા એવું વિચારતા હશું કે ભાઈ આપણે તો માશાઅલ્લાહ મહેનત કરીને કમાઈએ છીએ, પરસેવેથી આપણે રોજી હાસિલ કરીએ છીએ, તો આપણી રોજીમાં તો હરામની કોઈ બાબત આવતી જ નથી. પણ યાદ રાખો કે આપણી રોજીને હલાલ બનાવવા માટે ફક્ત એટલું કાફી નથી કે આપણે હલાલ રીતે આપણે રોજી હાસિલ કરીએ. જ્યાં હલાલ રીતે કમાણી કરવી જરૂરી છે રોજીને હલાલ બનાવવા માટે, ત્યાં જ અલ્લાહે આપેલી રોજીમાંથી એના બંદાઓ માટે મુકરર કરેલ જે હિસ્સો અલ્લાહે આપણી રોજીમાં રાખ્યો એ અદા કરવો પણ આપણા માટે બહુ જ જરૂરી છે. અને એ અદા કરશું ને ત્યારબાદ જ આપણા માટે એ રોજી 100% હલાલ બનશે. જેમ આજ કોઈ ઝકાતનો માલ આપણને લાવીને એમ કહે કે આ 500 રૂપિયા ઝકાતના છે, કોઈ લઈ જાય જેને વાપરવા હોય એને, તો આપણામાંથી કોઈ નહીં લે કે અલ્લાહે આપણને જમીનદાર બનાવ્યા, ખાતા પીતા લોકો છીએ, અમે એના હકદાર નથી. સારી વાત છે, પણ જ્યારે આપણે આપણી જમીનની ઝકાત નથી કાઢતા, જે માલની ઝકાત છે ને એમ જમીનની ઝકાત હોત છે, અને જ્યારે એ નથી કાઢતા આપણે, તો એ તો આપણે પોતે જ ખાઈએ છીએ. જ્યારે આપણે આપણી જમીનની ઝકાત નથી કાઢતા અને પૂરેપૂરું આપણે જ વાપરી જાય તો એ હલાલ રીતે કમાવા છતાં આપણા માટે 100% હલાલ નથી થયું. કારણ કે અલ્લાહે જે કાંઈ આપણને આપ્યું ને એ બધું આપણા માટે નથી આપ્યું. એમાં અલ્લાહે એના બંદાઓનો હક રાખ્યો કે એટલા હું તમારા માટે આપું છું, એટલા મારા ગરીબ બંદાઓ સુધી પહોંચાડવા માટે હું તમને આપું છું. જો એ હિસ્સો આપણે કાઢી નાખીએ તો આપણી 100% આપણી રોજી હલાલ થઈ ગઈ આપણા માટે. અને એ ન કાઢીને એ હોત આપણે હકની સાથે મેળવીને એ આપણે વાપરી જાય તો એ થોડાકના લીધે આપણું બધું આપણા માટે હલાલ નથી રહેતું. અને જેમ ચોરી કરેલા માલથી કે જુગારની કમાણીથી કે દારૂ વેચીને કમાણી કરેલ એ આપણા માટે હલાલ નથી, એમ આપણી હલાલ કમાઈની અંદર અલ્લાહે જે બીજાનો હક રાખ્યો એ આપણા માટે હલાલ નથી. દાદા બાપુ સરકાર કહેતા કે બેનોના હક હિસ્સા બાબતે કે આપણી બેનનું પાકીટ કોઈ લઈને જાય તો એ આપણેથી બરદાસ્ત ન થાય, આપણે એના માટે જે કરવું પડે એ કરી નાખીએ આપણે. પણ જ્યારે આપણે જ આપણી બેનનો હક નથી દેતા તો એનો હક તો આપણે ખાઈએ છીએ, એમાં આપણને ક્યારેય ખોટું નથી લાગતું. આપણા બેનનો હક બીજો કોઈ લઈ જાય તો આપણથી સહન ન થાય, અને એનો હક આપણે કાયદેસરનો આપણે લઈ લઈએ તો આપણને એનો કોઈ અહેસાસ પણ નથી થતો.
તો એમ અલ્લાહે આ હક હિસ્સો જે આપણા માલની અંદર બીજાનો રાખ્યો એ અદા કરવો આપણા માટે એવો જ જરૂરી છે જે રીતે માલની ઝકાત કાઢવી આપણા માટે ફરજ છે. હવે જમીનમાંથી અલ્લાહે કોનો કેટલો હક રાખ્યો, જમીનમાંથી જે કાંઈ ઉત્પાદન આપણે મેળવીએ છીએ તો એમાંથી કેટલું કાઢવું આપણા ઉપર ફરજ છે, કેટલું કાઢવું જરૂરી છે. ઝકાતનો તો સીધો હિસાબ છે કે 100 રૂપિયા કાઢવા આપણા ઉપર ફરજ છે. આ ઝકાતનો હિસાબ છે. પણ જમીનની ઝકાત તો જે કાંઈ વરસાદના પાણીએ પાક તૈયાર થયો હોય, બધું વરસાદના પાણીએ થયા અથવા જાજો ભાગ વરસાદના પાણીએ, તો એમાં 20 કિલોએ 2 કિલો ને 100 કિલોએ 10 કિલો એ કાઢવું આપણા ઉપર ફરજ છે. જે રીતે નમાઝ ફરજ છે, રમઝાનના રોઝા ફરજ છે, માલદાર ઉપર એના માલની ઝકાત કાઢવી એના ઉપર ફરજ છે. અને જો એ પાક પીતથી તૈયાર થયો હોય, બોર, કુવા કે નદીના પાણીએથી આપણે પાઈને પાક તૈયાર કર્યો હોય, તો એમાં 20 કિલોએ 1 કિલો અને 100 કિલોએ 5 કિલો એ કાઢવું આપણા ઉપર અલ્લાહે ફરજ કર્યો છે. જે રીતે આપણા ઉપર નમાઝ ફરજ કરી, રમઝાનના રોઝા ફરજ કર્યા, માલની ઝકાત ફરજ કરી, વધુ માલદાર ઉપર હજ ફરજ કરી, એવી જ રીતે ખેડૂત ઉપર અલ્લાહે આ એટલો હક કાઢવો એ ફરજ કર્યો. જો આપણે 100 કિલોમાંથી 5 કિલો કે 10 કિલો જે કાંઈ વરસાદના કે પીતથી તૈયાર થયેલું હોય એમાંથી કાઢી નાખીએ તો બાકીનું 90 કિલો કે 95 કિલો એ આપણા માટે 100% હલાલ થઈ જાય. પણ જ્યારે એ 5 કે 10 કિલો આપણે નથી કાઢતા અને 100 કિલો આપણે વાપરી જાય છે, તો એ 5 કે 10 કિલોના લીધે આ 90 કે 95 કિલો એ પણ આપણા માટે 100% હલાલ નથી રહેતું. આપણે વિચારીએ કે ભાઈ અમારી તો કોઈ એવી આદત નથી કે કોઈ એવો નાજાયઝ તરીકો નથી કે જેનાથી આપણી રોજી હરામ થઈ જાય. પણ આ જ્યારે આપણે નથી અદા કરતા અને એ પૂરેપૂરો આપણે વાપરી જાય છે, તો એના લીધે પણ આપણા જીવનમાં એનો મોટો અસર ઊભો થાય છે. આપણા વિચારોમાં, આપણા અખલાકમાં, આપણા સંસ્કારમાં, આપણા પરિવારના વિચારોમાં ઘણીવાર આપણે વિચારતા હોય કે ઘરમાં નકરો કંકાસ જ જોવા મળે, ઘરમાં બરકત રહેતી જ નથી, પૈસો હાથમાં રહેતો જ નથી. પણ અલ્લાહે જ્યારે બીજાનો હક આપણા માલની અંદર રાખ્યો ને આપણે એના સુધી નથી પહોંચાડતા, તો એ બરકત ક્યાંથી રહેવાની છે? આપણે જેમ બીજાનું લૂંટીને જેમ ખાવું આપણા માટે હરામ છે, ગુનાહ છે, એવી જ રીતે અલ્લાહે આપણા માલમાં જે બીજાનો હક રાખ્યો એ આપણા માટે ખાવો એ ગુનાહ છે. તો ઉશેર આપણે બધાને અદા કરવું જોઈએ અને ઉશેર અદા કરવાથી ક્યારેય કોઈનો માલ ઘટતો નથી. અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં સાફ ફરમાયું કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત કાઢી નાખવામાં આવે અલ્લાહ એ માલને વધારે છે, એમાં બરકત અતા ફરમાવે. વ્યાજ આપણે જોઈ કે કોઈ 100 રૂપિયા દીધા વ્યાજમાં, તો એ 100 ના 105, 10, 120 એને પાછા મળે. તો આમાં વ્યાજમાં તો વધારો થાય છે, ઘટતું નથી. અને અલ્લાહની રાહમાં જ્યારે આપણે કાઢી નાખીએ, 100 રૂપિયાની ઝકાત કાઢી તો એ 100 હતા, 2.5 રૂપિયા આપણે કાઢી નાખ્યા તો 97.5 થઈ ગયા, ઓછા થઈ ગયા. 20 કિલો વરસાદના પાણીએ તૈયાર થયેલો પાક હતો, એમાંથી 2 કિલો કાઢી નાખ્યા તો 18 કિલો થઈ ગયા. પીતથી તૈયાર થયેલું હતું, 20 માંથી આપણે 1 કિલો કાઢી નાખ્યું તો 19 કિલો થઈ ગયું. તો એમાં તો ઓછું થાય એવું લાગે છે આપણને. અલ્લાહ કહે છે કે વ્યાજનું વધવું એ તમારી નજરમાં છે, હું તો એને હકીકતમાં ઘટાડું છું અને એને એવું ઘટાડું, એની એવી બરકત ઓછી કરું કે જાજુ હોવું છતાં માણસ માટે નાકાફી થઈ જાય છે. જાજુ હોવા છતાં માણસ મોહતાજ રહે છે, જાજુ હોવા છતાં માણસ બીજાની પાસે માંગવાનો મોહતાજ થાય છે. અને જ્યારે જે માલની ઝકાત કાઢી નાખવામાં આવે તો એ જોવામાં તમને ભલે લાગે કે ઘટી ગયું, અલ્લાહ કહે છે કે હું એની અંદર એટલી બરકત આપું કે એ થોડું પણ માણસ માટે કાફી થઈ જાય છે. અને એ થોડુંક હોવા છતાં માણસ બીજાનો મોહતાજ નથી રહેતો. અને અલ્લાહે કુરાનમાં જ વાયદો ફરમાયો કે જ્યારે આપણે ઉશર કાઢશું, ઝકાત કાઢશું, તો અલ્લાહ એનું 10 ગણું, 70 ગણું, 700 ગણું ને બે હિસાબ આપણને દુનિયા આખિરતમાં એનો બદલો અતા ફરમાવશે. ક્યારેય અલ્લાહની રાહમાં કાઢવાથી ઘટવાનું નથી. અને જો નહીં કાઢીએ આપણે તો કબર આખિરતમાં તો એનો મોટો અઝાબ છે જ, પણ દુનિયામાં પણ એની બહુ મોટી નુકસાની છે. કેમ કે હદીસ શરીફમાં છે કે જમીનમાં જે કાંઈ માલ હલાક બરબાદ થાય છે તો એ ઝકાત ન દેવાના કારણે હલાક ને બરબાદ થાય છે. અને જેમ
આપણા માટે બીજાનો માલ લૂંટીને ખાવું હરામ છે, ગુનાહ છે, એમ આપણે આ માલ જે અલ્લાહે આપણા માલની અંદર બીજાનો હક રાખ્યો એ ખાવું આપણા માટે નાજાયઝ ગુનાહ છે. અને કબર આખિરત બાબતે તો કુરાન શરીફની અંદર અલ્લાહે ફરમાયું કે જે માલની ઝકાત નહીં કાઢવામાં આવી હોય, અલ્લાહ તાલા કયામતના દિવસે એને દોઝખની આગમાં ગરમાવશે અને ઝકાતના આપનારની પેશાની, એના પડખા અને એની પીઠને એ માલથી એને દાગવામાં આવશે અને કહેવામાં આવશે હાદા મા કનઝતુમ લિઅન્ફુસિકુમ. કુરાન મજીદની આયત છે કે આ તે માલ છે જે માલને તમે તમારા માટે જમા કર્યો હતો. ફઝૂકુ મા કુંતુમ તકનિઝૂન, તો તે માલની મજા અને સજા ચાખો જેને તમે દુનિયામાં જમા કરતા હતા. અને હદીસ શરીફમાં ત્યાં સુધી પણ છે કે તે માલને સાપની શક્લ દઈ દેવામાં આવશે અને એ માલદારની ગળામાં લટકાડીને એને કહેવામાં આવશે, એને ડંક મારશે, એ સાપને કહેશે કે હું જ તારો માલ છું જેને તું દુનિયામાં જમા કરતો હતો અને અલ્લાહની રાહમાં ખર્ચ નહોતો કરતો. તો અલ્લાહે જો આપણને જમીનદાર બનાવ્યા હોય તો આપણે જમીનનું પૂરેપૂરું ઉશ્ર અદા કરવું જોઈએ અને એ અદા કરવાથી ક્યારેય આપણો માલ ઓછો થવાનો નથી. ને અલ્લાહે તો કુરાનમાં કેવો દાખલો દીધો. જે મેં કીધું ને કે અલ્લાહે વાયદો ફરમાવ્યો કે હું એનું 700 ગણું પાછું આપું, 10 ગણું, 70 ગણું, 700 ગણું ને બે હિસાબ. 700 ગણો જે વાયદો અલ્લાહનો છે ને એ કેવી રીતે અલ્લાહે બયાન ફરમાયું ત્રીજા પારા સૂરે બકરાની આયતે કરીમા છે કે અલ્લઝીના યુનફિકૂના અમવાલહુમ ફી સબીલિલ્લાહિ કમસલી હબ્બતિન, પૂરી આયતે કરીમા છે કે જે લોકો પોતાના માલો અલ્લાહની રાહમાં ખર્ચ કરે એનો દાખલો એવા દાણા બરોબર છે, દાણા સમાન છે કે જે દાણાએ એક ઝાડ ઉગાડ્યું ને એ ઝાડની અંદર 7 ડુંડીઓ ઉગી અને દરેક ડુંડીની અંદર 100 દાણા પેદા થયા. તો અલ્લાહ ચાહત તો સીધો એમ પણ ફરમાવી શકત કે હું એકનું 700 ગણું આપું. તો અલ્લાહ એમ કેમ કીધું કે જે મારી રાહમાં ખર્ચ કરે છે એના માલની મિસાલ એવા દાણા બરોબર છે કે જે દાણા એક ઝાડ ઉગાડ્યું, ઝાડમાં 7 ડુંડીઓ ને દરેક ડુંડીમાં 100 દાણા. મુફસ્સિરીને કિરામ ફરમાવે કે સહાબાએ કિરામ ખેડૂત હતા, ખેતી કરતા હતા. આપણે જેમ ખેતી કરીએ જ ને, સહાબાએ કિરામ ખેતી કરતા હતા. તો અલ્લાહ તાલાએ સહાબાએ કિરામને આ વાયદા તરફ એમને યકીન દેવડાયું કે જે અલ્લાહનો વાયદો છે ને કે એકનું 700 ગણું આપશે, તો એને બહુ મોટી વાત ન સમજતા. અલ્લાહ પ્રેક્ટિકલી તમારી જમીનોમાંથી તમને એ આપે જ છે. તમારા માટે જ્યારે તમે જમીનમાં નાખો છો દાણો તો અલ્લાહ તમને એનું 700 ગણું આપે. તો અલ્લાહ માટે જ્યારે આપણે આપશું તો અલ્લાહ એનું 700 ગણું આપવા માટે કાદિર છે, કુદરત રાખે છે. કારણ કે જમીનમાં આપણે જોઈ, આપણે જીરાનો એક દાણો વાવ્યો હોય તો એક દાણાના 10 દાણા થાય, 70 દાણા થાય, 700 દાણા થાય. અને જમીનમાં એવી વસ્તુ પણ છે કે એક વાવીને બે હિસાબ આપણને મળે. આપણે કેરીનું ઝાડ છે, આંબો છે, એક જ ગોટલું વાવી, હવે એ એક ગોટલામાંથી અલ્લાહ આપણને કેટલી કેરી આપે એનો ક્યારે આપણે હિસાબ કરી શકીએ? જાંબુડાનું ઝાડવું હોય, આપણે એક જ ઠળિયો વાવ્યો હોય પણ એક ઠળિયામાંથી અલ્લાહ કેટલા જામુન આપે, ક્યારે આપણે એનો હિસાબ કરી શકીએ? તો અલ્લાહે આ રીતે આપણને એના વાયદા ઉપર યકીન દેવડાયું કે હું જમીનમાં તમારા માટે વાવેલા બીજમાંથી હું તમને 10 ગણું, 70 ગણું, 700 ગણું આપું જ છું. અને હવે જ્યારે તમે મારા માટે વાવશો તો હું એનું આપવું, તો એમાં કોઈ મોટી વાત નથી કે અલ્લાહની જાતથી કોઈ દૂર વાત નથી. તમે એને બહુ મોટી વાત ન સમજતા. હું જમીનમાં તમારા માટે હું આપું જ છું. જ્યારે મારા માટે તમે આપશો તો હું એનાથી પણ વધુ અને બે હિસાબ હું તમને બદલો અતા ફરમાવીશ. તો આ અલ્લાહનો એક ખાસ ફરીજો છે કે જે દાદા બાપુ સરકારની તહેરીકોમાંથી એક અહેમ તહેરીક છે કે જ્યારે કોમ આ ઉશરને, આ ફરજને સમજશે તો અલ્લાહના અઝાબથી બચશે. અને જ્યારે 100% હલાલ રોજી એમની થઈ જાય અને એ પોતે ખાશે, પોતાના પરિવારને 100% હલાલ રોજી ખવડાવશે તો બધાના વિચારો નેક બનશે, અલ્લાહનો ખૌફ દિલમાં પેદા થાય, કબર આખિરતની યાદ આપણને આવશે કે આપણે એક દિવસ મરીને કબરમાં જવાનું છે. અલ્લાહની બારગાહમાં આપણે આપણી જિંદગીનો, આપણા માલનો હિસાબ દેવાનો છે. અલ્લાહની બારગાહમાં આપણે ઊભું રહેવાનું. દુનિયા તો થોડાક દિવસની છે, સાચી જિંદગી જે હંમેશાની છે એ આખિરતની જ છે કે જ્યાં જે જન્નતમાં હશે એ હંમેશા જન્નતમાં રહે અને જેને દોઝખમાં નાખવામાં આવશે એ હંમેશા દોઝખમાં રહે. તો સાચી જિંદગી એ છે. અને એ બધા સારા વિચારો, અલ્લાહનો ખૌફ,
પरहेજગારી, અલ્લાહનો ડર એ 100% હલાલ રોજી ખાવાથી ઉત્પાદન થાય. તો જ્યારે આપણે હલાલ ખાશું, ખવડાવશું, તો આજે આપણે ફરિયાદ સાંભળીશ ને કે મારી ઔલાદ છે પણ મારું માનતી નથી, પણ એમાં ક્યાંક આપણે એને જે ખવડાવ્યું ને એનો પણ અસર હોય છે. તો આપણે એને 100% હલાલ ખવડાવશું તો ઓટોમેટિક એ ઔલાદ નેક બનશે, એના વિચારો નેક બનશે, એની અંદર મા બાપની ખિદમત કરવાનો જજ્બો એની અંદર પેદા થાય. આપણે જેવું વાવીએ એવું જ લણીએ. તો આપણે હલાલ ખવડાવશું તો હલાલ વિચારો ઉત્પાદન થાય. તો આ આપણે ફરજને સમજવી, એના ઉપર અમલ કરવો. અને દાદા ઉપર સરકારની તો આદત હતી કે બાપુને મિત્યાળામાં થોડીક જમીન છેલ્લે લીધી હતી, તો એમાં 25 ગ્રામ કે 50 ગ્રામ વાડીએથી ઘરે આવે ને તો બાપુ એનો વજન કરાવતા, ગામમાં માર્કેટમાં એનો ભાવ જણાવતા અને એનો હિસાબ કરી અને એનો ઉશર અદા કરતા. આપણે ઘણીવાર એવું કહીએ કે બાપુ અમે તો કાઢીએ જ છીએ ઉશર, પણ હિસાબ ન કરતા હોય. એમને આવ્યું એને દઈ દીધું ને જ્યાં દેવાનું હતું ત્યાં કાઢી નાખ્યું આપણે, પણ હિસાબ નથી કરતા કે હકીકતમાં આપણે કેટલું કાઢવું ફરજ છે, અલ્લાહે કેટલું દીધું અને એમાંથી કેટલું કાઢવું આપણા ઉપર વાજિબ છે, એ આપણે હિસાબ નથી કરતા હોતા. તો કતકપરાથી એક જાફરભાઈ કરીને આવ્યા હતા ને બાપુની આદત હતી કે જ્યારે પણ આવે તો યાદ આવે તો બાપુ એમને પૂછે ઉશર બાબતે, તમે ખેડૂત છો? તો દાદાએ કીધું કે હા બાપુ અમે ખેડૂત છીએ. તો બાપુએ પૂછ્યું કે તમે ઉશર અદા કરો છો? એ જાફરભાઈ કે હા બાપુ ઉશર અમે અદા કરીએ છીએ. એ કે કેમ અદા કરો છો? કે બાપુ અમે તો અઠે કઠે કાઢી નાખીએ. બાપુ કે તમારા દીકરાના લગ્ન કર્યા તમે? એ કે હા. તો લગ્ન અઠે કઠે કરી નાખ્યા હતા કે એમાં કઈ આયોજન કર્યું હતું? કે નહીં બાપુ, મેનુ બનાવ્યું, પછી જેને દાવત દેવાની હતી એની યાદી બનાવી અને બધું વ્યવસ્થિત ગોઠવણી કરીને આયોજન કરીને પછી અમે લગ્ન કર્યા હતા. તો બાપુ કે તારા દીકરાના લગ્ન કરવા માટે એવડું મોટું આયોજન અને અલ્લાહનો એક ફરજ અદા કરવા માટે અઠે કઠે, એટલે એ પણ જરૂરી છે. ઉશર કાઢવું પણ જરૂરી છે અને હિસાબ કરી અને 100% કાઢવું એ જરૂરી છે. ક્યારેક થોડુંક રહી જતું હોય પણ એ થોડુંક આપણા માટે બહુ નુકસાનકારક બનતું હોય. તો આપણે કોશિશ કરી કે આપણી જમીનનું ઉશર આપણે અદા કરી અને 100% અદા કરી, અને એ અદા કરવાથી આપણે ફાયદામાં જ રહેવું.